મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, ચોમાસું પૂર્ણ થવા પછી ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રકૃતિએ પોતાનું રૂપ પણ બદલી નાખ્યું છે. તો આની અંદર સ્વસ્થતા કેમ જાળવવી એના માટે હું તમને થોડું ઘણું કહું છું. એક ગુજરાતીમાં સરસ મજાની કહેવત છે કે શ્રાવણમાં કાકડી અને ભાદરવે છાસ. તાવ કહે છે હું ગમે ત્યારે આવીશ આપની પાસ. જો આવું તેવી છે કે ભાદરવા મહિનાની અંદર છાસ એ લેવાની આચાર્યોએ ના પાડી છે. શ્રાવણ મહિનામાં કાકડી ખાવાની પણ ના પાડી છે. પરંતુ આપણે માનવજાત એવી છીએ કે 12 મહિનાની અંદર સેમ જ ભોજન લઈએ છીએ, સેમ પ્રવૃત્તિ કરીએ છીએ, સેમ આખા દિવસની અંદર જે કઈ પ્રવૃત્તિ કરતા હોય એ જ કરી રાખીએ છીએ. અગાઉના આચાર્યોએ ઋતુચર્યા કીધેલી છે, ઋતુ પ્રમાણે જીવન જીવવાનું કીધેલું છે. 6 ઋતુ છે અને 6 ઋતુની અંદર અલગ અલગ ભોજન આપેલું છે, અલગ અલગ પ્રવૃત્તિ કરવાની કીધેલી છે અને અલગ અલગ રીતે એનો સમય પસાર કરવાનો. મિત્રો, ભાદરવો મહિનો જે છે એ શ્રાવણ પછી જ્યારે બેસે છે ત્યારે પિત્ત પ્રકૃતિ એ ખૂબ હોય છે. કારણ કે ચોમાસાની અંદર જે પિત્ત વધેલું હોય છે દરેક વ્યક્તિની અંદર, કારણ કે ચોમાસામાં અપચો પણ એટલો જ રહે છે, ગેસનું પ્રમાણ પણ એટલું જ રહે છે અને ભોજન છે ને એ વધારે પડતું લેવાથી ગેસની વધારે તકલીફ થતી હોય છે. તો ભાદરવો જ્યારે આવે છે ત્યારે એ પિત્ત આયુર્વેદિક પરિભાષાની અંદર આપણે કહીએ તો એને બહાર કાઢવું જોઈએ અથવા તો એ પિત્તને સમાવવું જોઈએ. તો આચાર્યો ચોખ્ખું કહે છે કે ભાદરવાની અંદર દૂધનું સેવન, ભાતનું સેવન, ખીરનું સેવન, દાળ ભાતનું સેવન અને જે કાંઈ દૂધમાંથી વાનગી બનતી હોય એનું સેવન કરવું અતિ હિતાવહ છે. મિત્રો, જમવા કરતા દૂધ ઉપર વિશેષ ભાર આપેલો છે, પણ દૂધ એ શ્રેષ્ઠ અને શુદ્ધ હોવું. ખાસ તો ગાયનું દૂધ જો લભ્ય હોય, મળી શકે એમ હોય તો એનો જ ઉપયોગ કરવો પડે. હવે થઈ દૂધની વાત, પરંતુ પિત્ત ક્યારે કપાય છે કે જ્યારે ખોરાકની અમ્લતા વિશેષ પ્રમાણમાં શરીરમાં થઈ ગઈ હોય ત્યારે એસિડિક આપણે કહીએ છીએ અને પછી એને આલ્કેલાઇન બનાવવું પડે છે, અંગ્રેજી ભાષાની વાત કરું તો. આ બધા જે ખોરાક છે એ પિત્તને કાપે છે. એટલા માટે બીજી પણ કહેવત છે કે ભાદરવે કેળા અને માગશર મહિનાના મૂળા ઋણ કરીને પણ ખાવા. તો કેળા છે એ પણ ભાદરવાની અંદર શ્રેષ્ઠ છે. ભૂખ્યા પેટે સવારે 2 કેળા ખાવા તો રાત્રે જમ્યા પછી સૂતી વખતે 2 કેળા લેવા. કેળા કેવા? પક્વ કરેલા, ઘરે પકાવેલા, નહીં કે કેમિકલથી પકાવેલા, નહીં તો એ નુકસાન કરશે. કેળાની અંદર ભરપૂર માત્રાની અંદર પ્રોટીન રહેલું છે, થોડા ઘણા છે વિટામિન સી પણ રહેલું છે, B12 પણ રહેલું છે, ખનિજ તત્વોથી તો ભરપૂર છે. એટલે કેળાને ઘણી વખત આપણે સંપૂર્ણ ખોરાક તરીકે ઓળખીએ છીએ અને એ પણ પિત્તને કાપવાની અંદર ફર્સ્ટ નંબર છે. આયુર્વેદ દૂધ અને કેળાને વિરુદ્ધ આહાર કરે છે, પરંતુ હું કંઈક એવા અંશે માનું છું કે થોડા ઘણા સમય માટે દૂધ અને કેળા લેવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું. તો થોડું દૂધ અને 2 કેળા એ પિત્તને જરૂર કાપે છે. પિત્ત જ્યારે વધે છે ત્યારે શરીરમાં બેચેની થાય છે. પિત્ત વધે છે ત્યારે ઓડકાર વધારે આવે છે. પિત્ત વધે છે ત્યારે એસિડિટી ઉત્પન્ન થાય છે અને પિત્ત વધે છે જ્યારે વધારે પ્રમાણમાં ત્યારે ભ્રમ પણ થાય છે, ચક્કર પણ આવે છે. તો આ બધા એ ભાદરવા મહિનાની અંદર ઓટોમેટિક ઉત્પન્ન થાય છે, કારણ કે અગાઉ સંચિત થયેલું પિત્ત આપણા શરીરમાં જમા થયેલું હોય છે અને જમા થયેલા પિત્તને કાપવા માટે સર્વશ્રેષ્ઠ આહાર આચાર્યોએ આ પ્રમાણે કીધેલો છે. તો ભાદરવો મહિનો અને ત્યાર પછી જે શરદ ઋતુ બેસે છે, આ બંને ઋતુનું મિક્સ આપણે કરીએ તો આની અંદર હળવો ખોરાક, દૂધજન્ય ખોરાક, ભાત, ખીચડી, આના જેવોથી ઉત્તમ બીજો એક પણ ખોરાક નથી. અનાજનું પ્રમાણ ઓછું કરી નાખવાનું, મરચાં તો બિલકુલ નહીં લેવાના, અથાણું પણ બિલકુલ નહીં લેવાનું. તો મિત્રો, તમારી તબિયત અને તમારી સ્વસ્થતા
બંને જળવાશે. ઓમ શાંતિ. જય ધન્યવાદ.